જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। તો જો અત્યારે વાગ્યા સાંજના 5 અને અમે બાજુમાં અમારે ટોડીનું પાટિયું આવ્યું, ત્યાં કૂતરા દાદા બેઠા છે, તો ત્યાં અમે મંદિરે જઈએ છીએ દર્શન કરવા। બા એવા છે ક્યાંય ગયા નથી, અહીંથી 10-15 કિલોમીટર જેવું થાય, એટલે બાને કહો કે હાલો આપણે નજીક છે તો જઈ આવી। તો કુનાલની જો આવી ગયા સ્કૂલેથી, એ બે ભાઈ નથી આવવાના, હું ને બા જાય છે, અને આ ગાડી લઈને 4 વ્હીલ લઈને જાય છે। તો હાલો આપણે ત્યાં તમને હું દર્શન કરાવું। જો અમે આવી ગયા છીએ અહીંયા કૂતરા દાદાના દર્શન કરવા। જો બા દર્શન કરે છે। જો અહીંયા છે ને ગાંઠિયાની પ્રસાદ, જેને કોઈ ઉધરસ થઈ હોય તો ગાંઠિયા માને એટલે ગાંઠિયાની પ્રસાદી છે, ને ઘરે ન લઈ જવાય ખબર નહીં, બોલો અહીંયા આ બાજુ જો ગાય ને એવું હોય ને ગાયને દઈ દે। અને અહીંયા ભોળાનાથનું મંદિર છે, આ બાજુ હાઈવે છે ભાવનગર। હાલો સામે જવું ને આપણે, અહીં જો ચામુંડા ધામ આવેલો, ત્યાં જઈએ। અહીંયા ભોળાનાથનું મંદિર છે। જો અમે અહીંયા એક ચામુંડા ધામ છે, હવે અહીંયા આવી ગયા સામેથી। અહીંયા મહાદેવનું મંદિર, આ બાજુ જો બધો બગીચો ને એવું છે। હવે જો અહીંયા વિડીયો ઉતારવા દેશે તો ઉતારશે। જ્યાં ઉપર છે ને એ જૈન મંદિર છે। અહીંથી કેટલો મસ્ત વ્યૂ આવે, હા સામે બધી છે ને ધર્મશાળા રોકાતા હોય, એને બનાવેલું છે આ મંદિર। મૂર્તિ કેવી બનાવી એ, આ બાજુ બધું એણે બાંધકામ કરાવ્યું હોય। નીચે ચામુંડા બને, આ બધા જૈન ભગવાન, બુદ્ધ ભગવાન। આ બાજુ તો બધું જંગલ છે, પાછળ બગીચો। એ તો જાગતી ને નકર આવા, હા લપસણી અમુક થોડુંક કાઢી નાખ્યું છે। હવે એના મોટા બાપુ હિસક છે, ધ્યાન નાટાના મળો હિસકવા બસ ગૌઢા હિસકા।
બાકે હું સ્કૂલ પડતા નહીં ગયા ઉસો છે બે એક બાકે બધે કરીએ બોલો નિશો છે દર્શન કરી લીધા અને અમે જઈએ છીએ હવે ઘરે કેમ કે વરસાદ હવે એવું થઈ ગયું છે ચાલો હવે જઈ ઘરે પવન નથી કા ઝાડ વધારે છે ને એટલે આપણે ગાડી જો હા મેં પડી હાલો ડ્રાઈવર હાલો ચાલો ચાલો તમે ઘરે જઈને આપણે મળીએ અમે તો આવી ગયા છીએ ધોળા કુવા મંદિર યજ્ઞ છે માતાજીનો જય જય મેલડી गुरु दत्त गिनारे महाराज की આવી ગયા છે મંદિરેથી ઘરે અને સભા કે મજા આવી અને બહુ મજા આવી દર્શન કર્યા બધા ભગવાનને ક્યાં ક્યાં આપણે બધે ગયા હતા જો પેલા તો ગયા કુતરા દાદા એ ગયા પેલા પેલા કુતરા દાદા પછી ચામુંડામાન મંદિરે સામુંડાનું મંદિર પછી મેલડીમાં મંદિર હા ધોળા કુવાના મેલડીમાં ધોળા કુવાના મેલડી તો અમે મંદિરે આજે ઓસિંતાનો પ્લાન થઈ ગયા અમે જઈએ બી કે ગયા નથી એટલે તો પછી દર્શન કરીએ એવા અહીંથી બધું 10-15 કિલોમીટર થાય એટલે ઘડીકમાં 2 કલાકમાં પાછા આવીએ આપણે 6 વાગે ગયા હતા આજુ કા પોણા હાથે પાછા આવીએ એવા કે બહુ બેઠા નહોતા અત્યારે કાંઈ ટ્રાફિક ને એવું બહુ ન હોય કાંઈ વરસાદ નહોતો એટલે આવી ગયા ફટાફટ ઘેરે માતાજીના દર્શન થઈ ગયા હું ખુશ થઈ ગયો પણ હે ને હું કોઈ દી અમે એટલા વર્ષ થાય રહી ને કોઈ દી હું નથી ગઈ મેં મંદિરે મેલડીમાં બધા કહેતા અહીંયા આવ્યું છે એમ પણ ક્યારે ગઈ નથી ચાલો તો હવે માતાજીના દર્શન થઈ ગયા પછી આપણે માતાજીને હાર ને સુંદરી જેવું ચડાવ્યું દર્શન નહોતું થયું એ બધા સરસ દર્શન થઈ ગયા બરાબર અને હાલો આની સાથે આપણે આજનો વિડીયો કરશું પૂરું મળશું નવા બ્લોગમાં અને જય માતાજી બધાને જય ભોલાનાથ આવજો